એક ગામમાં કાજી કરીને ભાઈ બરાબર. હવે એના બહુ જ માથા ભરી કાજી તો જેની તેની હારે બાધી પડે ને મારી લે ને થોડોક પૈસાવાળો થોડોક હતો અને જમીન બમીન પણ ત્રણેય ભાઈઓ તો બે ભાઈ તો બહુ સીધા બિચારા સીધા એટલે આ જ્યાં કણ મારકૂટ કરી આવે ને એને ઘેરે જઈને માફી માંગી આવો ભાઈ માફ કરજો ભાઈ ઓલો મારો ભાઈ સમજતો નથી ને હવે એને કોણ હું કીડો ખરી ગયો છે ને અભિમાનનો તે નીકળતો નથી મારા બાપા હવે આમ થયું તેમ થયું ઘણું કરી એમ હમનું બિચારા કરે ઓલા બે ભાઈઓ થાય નકર જો એવું ન કરે તો આ એ વાંઢા રહી જાય કાજીનું એકનું બિચારાનું કામ એનું બિચારાનું એ કામ થયેલું બે ભાઈ બિચારા વાંઢા ખેતી કામ કરે. હવે એમાં કાજીએ તો કૂતરી પાળેલી અને કોકને આવવું હોય તોય કૂતરી એવી રાહીને ભાઈ કે હે દેવરાવ ગામ આખું એનાથી બીવે મારા કાજીનું નામ ક્યાં કાજી બેઠો હોય ને તો માણસ ધીમે 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 હરીને ઊભા થઈને વ્યા જાય આખા પાછા ક્યાંક પાછો બોલે. હવે એવો રાહી કાજીને ગામમાં ફાટે ગામનું ગામ. હવે એમાં બન્યું એવું કે કાજીભાઈની કૂતરી મરી ગઈ. કૂતરી મરી ગઈ એટલે બિચારા માણસો ખબર ખરખરો કરવા જાય બીતા હોય ને કે કાજીભાઈ તમારી કૂતરી સારી હતી બહુ સરસ હતી આમ હતું તેમ હતું ખરખરો કરવા જાય. ગામના બધાએ ખરખરો કરવા જાય કાજીભાઈની કૂતરી મરી ગઈ કાજીભાઈની કૂતરી મરી ગઈ એટલે અહીં તો શા પાણીના રેગડા ના તેને બધું ખર્ચો કરી બેઠો ભાઈ અઠવાડિયો 10 દી સમજ્યા તે માણસો બધા ખરખરો કરે ગામના બધા કાજીભાઈ તમારે કૂતરી મરી ગઈ બહુ કરી ગયા હતો અને બહુ કૂતરી હારી રખાણે કરે ને માણસો એવી રીતે બીક ના માર્યા. હવે સમય જતા પછી કાજીભાઈ પોતે ઓફ થઈ ગયા માથા ભારી. હવે એ કાજીભાઈ ઓફ થઈ ગયા તો ગામના બધા ખુશી છે હાશ કે શાંતિ થઈ કે હવે એમાં કાજીભાઈ ઓફ છે કોઈ ખરખરો કરવા જાય જ નહીં બીક હતી વહી ગઈ કોઈ ખરખરો કર્યો નહીં કાજીભાઈ ઓફ થઈ ગયા બહુ કરી. હવે આ કાજીભાઈનો ખરખરો કોઈએ કર્યો નહીં તો ઓલે બે ભાઈ હતા ને એ થોડાક રાજી છે આંદરો કહેવાય નહીં ને સારું થયું હવે ક્યાંક સંબંધ થઈ જાય આપણો ને આપણે ઘરે બારે થાવું આ ખો ગઈ તો. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આપણે ભાઈનું જૂથ હોય તોય ભલે રૂપિયા હોય તોય ભલે કાજીભાઈની જેમ માથાભારી નહીં થવાનું મારા બાપ. હું કામે કે સમાજ તમે હશો ને ત્યાંથી વાહ કરશે નાગાઈને અને પછી તમે મરી જાઓ ને તો કોઈ ખરખરો નહીં કરે. આપણે કાજીભાઈ થવું નથી એવું જીવન જીવો કે આપણે ઓફ થઈ જાય આપણી ગેરહાજરી થાય તે દુનિયા આપણી પાછળ રોય યાદ કરે આપણી કહાનીને એવું જીવન જીવવું એવો મારો કહેવાનો અર્થ મતલબ છે પ્રભુ.